ભણવાનો પ્રયત્ન કરીએ. આજે આપણે ટોટલી એને ક્લિયર કરીશું બેટા, અને પછી આપણે આગળ બધાને ઇન્ડિવિજ્યુઅલ ભણી લઈએ, પછી આપણે બધાને ભેગી કરવી છે મારા દીકરાઓ. ડન? એટલે આજે મેક્સિમમ ચેપ્ટરનું કામકાજ પૂરું થશે, પછી થોડું રીડવાનું બાકી રહેશે, એ રીડવાનું છે બધું, કારણ કે પાછળ બધા ઉપયોગો છે, કશું છે નહીં. બરાબર? એટલે બધાના ઉપયોગો તમારે યાદ રાખવાના છે. બરાબર? ચલો બેટા, તો ચલો આપણે બેટા લઈ લઈએ, માની લઈએ કે હું અહીંયા ક્લોરોબેન્ઝીન લઈ લઉં. મારા દીકરાઓ બધા સમજીશું. આજે થોડું બહુ સમજવું છે મારે બેટા, કે આપણે આ ક્લોરોબેન્ઝીન લઈએ. પહેલી મેં કાલે આપણે ભણ્યા હતા એ જ રીતે પહેલું મારે નાઇટ્રેશન કરવું છે બેટા. તો ચલો આપણે નાઇટ્રેશન કરીશું મારા દીકરાઓ. તો ચલો આપણને ઉદ્દીપક, હા એક જોડાયો નથી. ચલો બેટા, તો નાઇટ્રેશન તો આપણે બધાને ખબર વપરાશે કોણ બેટા? તો સાંદ્ર HNO3 પ્લસ H2SO4. ડન ના દીકરાઓ? યાદ આવ્યું બેટા નાઇટ્રેશન માટે? તો આપણે વાત કરી હતી બેટા કે ક્લોરીન એ ઓર્થોપેરા નિર્દેશક છે, માટે મને બે પ્રોડક્ટ મળશે બેટા. બરાબર? એક Cl આવશે, એક પેરા ઉપર NO2 દાખલ થશે, અને બીજો દાખલ થશે મારા દીકરાઓ યાદ કરીને મને કહો ક્યાં દાખલ થશે? કાલ આપણે ભણ્યા હતા, એક એના ઓર્થો સ્થાન ઉપર દાખલ થશે. ડન માં દીકરાઓ? યાદ આવે ને? કાલે ભણીને આવ્યા હતા. નામકરણ યાદ આવે? કોણ કહેશે બંનેના નામ? બેટા જ્યારે પણ બોલતા હોઈએ ત્યારે એટલી કોમન સેન્સ હોવી જોઈએ. નોનસેન્સ લોકો તો આપણે અનમ્યુટ કરીને બોલીએ તો સાહેબને સંભળાય. 1 નાઇટ્રો 4 ક્લોરોબેન્ઝીન અને 1 નાઇટ્રો 2 ક્લોરોબેન્ઝીન. વેરી નાઇસ. બીજું નામ? હા પથારી ગોળ કરી નાખી છે. જો બેટા ધ્યાન આપો. હા હું કહું, હું બોલું માં દીકરા? ઓકે જો બેટા પહેલા સમજી લો કે ક્લોરીન અને નાઇટ્રો બંને બેટા પૂર્વકો છે. બંને પૂર્વકો છે એટલે કોઈ જગ્યાએ આ બંને પૂર્વકો સાથે આવતા હોય, અને કોઈએ મેં તમને કાલે પણ કીધું હતું, કદાચ આજે પણ કહું છું, કોઈએ નામ ઊંધું લખી દે ને તો બે પૂર્વકો સાથે હોય તો તેને ટેન્શન નહીં લેવાનું. હા એવું પણ સાચું છે. કોઈ જગ્યાએ આ કોઈ આને 1 નંબર આપી દે અને આને 4 નંબર આપે, ટેન્શન નહીં લેવાનું. આવું એ બોલી શકાય 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. પણ નાઇટ્રોબેન્ઝીન હંમેશા પાછળ આવે, કદી પણ આગળ ના આવે. કદી ક્લોરોબેન્ઝીન આગળ નાઇટ્રો ના લગાવે. કેમ ના લગાય? તો યુ નો વેરી વેલ કે ક્લોરીનનો C આવે અને નાઇટ્રોનો N આવે બેટા. તો તમને બધાને ખબર, પહેલો હંમેશા કોણ જાય બેટા? C જાય. પહેલો કોણ જાય બેટા? C આવે. C આવે ને પછી આલ્ફાબેટ્સમાં કોણ આવે બેટા? N આવે. આલ્ફાબેટ્સ પ્રમાણે બે પૂર્વકો આપણે યુઝ કરતા હોઈએ બેટા. તો કોણ આવે બેટા? તો પહેલો C આવે અને પછી કોણ આવે બેટા? N આવે. એ તો ખબર છે ને બધાને? ખબર છે કે જ્યારે બે પૂર્વકો સાથે વાપરવાના હોય બેટા, કારણ કે બેન્ઝીન તો વાપરવાનું છે, બેન્ઝીન તો આપણે પાછળ લખી જ દેવાના છે બેટા. તો મારી પાસે બે પૂર્વકો, કયા બે પૂર્વકો? ક્લોરો અને નાઇટ્રો. તો ચલો બે પૂર્વકો ક્લોરો અને નાઇટ્રો હોય તો પહેલું નામ કોનું લખવું પડે બેટા? ક્લોરો. અને પછી નામ કોનું આવે બેટા? નાઇટ્રો. એટલે જો આ પણ નામ એટલું જ સાચું છે. કોઈ આવું લખે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન તો પણ ચાલે, અને કોઈએ ઉતાવળમાં આવું લખી દીધું હોય 4 ક્લોરો 1 નાઇટ્રોબેન્ઝીન તો પણ એટલું જ સાચું છે, જ્યારે બે પૂર્વકો સાથે આવતા હોય ત્યારે. ડન દીકરાઓ? પણ ઓરિજિનલ નામ કયું બને? IUPAC ની માન્યતા પ્રમાણે બંને સાચા છે, પણ કયું મેન સાચું બને? તો આલ્ફાબેટ્સ પ્રમાણે જે સાચું આવતું હોય તે કયું સાચું આવે? બોલો આલ્ફાબેટ્સ પ્રમાણે બેટા, બોલો. 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. અને આનું કયું થશે બેટા? બોલો 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. ડન માં દીકરાઓ? એટલે અહીંયા તમને છૂટ આપી છે IUPAC વાળાએ કે તમે આની જગ્યાએ આવું લખો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી બેટા. ડન? એટલે આપણા માટે ફાયદો છે. પણ જ્યારે પૂર્વક નહીં હોય ને, એક પૂર્વક હશે અને એક સમૂહ હશે, ત્યારે ધ્યાન આપજો, પછી નગર ગાભા ના નીકળી જાય. ડન માં દીકરાઓ? જો કેવી રીતે હમણાં હાલત ચલાવીએ, સલ્ફોનેશન હેડો આવી જાઓ.
સલ્ફોનેશન માં શું આવશે બેટા બોલો? આપણે ક્લોરોબેન્ઝીન લઈ લઈએ એમાં દીકરાઓ. ચલો બધાને હવે આવડી જવું જોઈએ. વચ્ચે શું લખવું પડશે એમાં દીકરાઓ બોલો? સલ્ફોનેશન માં બેટા સાંદ્ર શું લઈશું માં દીકરાઓ બોલો? H2SO4 SO3 આવે માં દીકરાઓ કે ના આવે? આવે. તો આપણે ભણીને આવ્યા હતા માં દીકરાઓ શું લાગુ થશે બેટા બોલો? કે બે સ્થાન ઉપર SO3H સમૂહ દાખલ થશે. ચલો પહેલા Cl અહીંયા લખી દો બેટા SO3H વત્તા અહીંયા પણ એવું જ થશે માં દીકરાઓ. યાદ કરો અહીંયા Cl અને અહીંયા આવશે SO3H. ચલો હવે તો તમને બધાને ખબર હોય SO3H એટલે જેની ક્રિયાશીલતા વધારે છે. યાદ છે ને ક્રિયાશીલતાનો ક્રમ? પહેલો કોણ આવે? પહેલો કાર્બોક્સિલિક એસિડ. એના પછી કોણ આવે? સલ્ફોનિક એસિડ છે બેટા, એની ક્રિયાશીલતા વધારે છે. એટલે મેં તમને કીધું સલ્ફોનિક એસિડ પાછળ તો આવશે, જે ફાઇનલ થઈ ગયું મારા દીકરા. ડન. ચલો સલ્ફોનિક એસિડ પાછળ આવે તો આપણે એવું ભણીને આવ્યા હતા મારા દીકરાઓ કે જે આપણો મેન સમૂહમાં આવે બેટા એનો નંબર શું થવો જોઈએ? નાનો થવો જોઈએ કે ના થવો જોઈએ બેટા? યાદ છે ને કે નથી યાદ? યાદ છે તો નંબરિંગ અહીંયાથી કરો બેટા. 1 2 3 4 અહીંયા 1 2 તો શું નામ મળે બેટા બોલો? આનું નામ શું થાય? પહેલાનું નામ જો બેટા આનું નામ થાય 4 ક્લોરો. આનું નામ થાય બેટા જો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ ડાયરેક્ટ બોલી શકાય. કારણ આટલો ડિપાર્ટમેન્ટ છે બેટા એ તમારો બેન્ઝીન સલ્ફોનિક એસિડ નો છે બેટા. બરાબર? બેન્ઝીન સલ્ફોનિક એસિડ બોલાય એને. એનું શોર્ટ ફોર્મ આપણે યાદ રાખવાનું છે બેટા. જો આવું એનું શોર્ટ ફોર્મ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. BSA પણ બોલાય છે. શું બોલાય બેટા? BSA. શું બોલાય બેટા? BSA. એટલે એનું નામ છે 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આને બોલવું હોય તો બેટા 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ બોલાય. બરાબર? શું હશે? 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. ભાઈ જો IUPAC સિવાય પણ બીજા નામ બને, બીજા નામ પણ ચોપડીમાં આપેલા છે, એ પ્રમાણે પણ લખી શકાય. પણ મેં પહેલા કીધું IUPAC માં આપણે ભણીને આવે જેની સક્રિયતા વધારે હોય એનો નંબર નાનો થાય એ રીતે નામકરણ કરવું પડે. તો આનો નંબર 1 આવે, 2 આવે, 3 આવે અને 4 આવે. આનો નંબર 1 આવે અને 2 આવે બેટા. ખબર પડી? તો નામ શું બને બેટા? 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. ડન. પછી કોઈએ આવું આપે ને, કેટલા લોકો આવું પણ નામ આપે. કેવું આપે ખબર? 1 ક્લોરો 4 બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આને નામ આપે બેટા 1 ક્લોરો 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ આપે. એમને શરૂઆત ક્યાંથી કરી હોય? હા, ક્લોરીન. શાખાને નંબર નાનો આપે, પણ એ મેથડ બિલકુલ ખોટી છે બેટા. સાચી મેથડમાં આપણે શું ભણીને આવ્યા? યાદ આવે ભાઈ? જો હજુ કેટલા લોકોના મોં છે ને બગડી ગયા છે બેટા. એટલા માટે IUPAC મેં ગઈ વખતે કીધું હતું બેટા વાંચીને આવજો, કોઈએ વાંચતા નથી. તમને એવું લાગે છે કે આ બધી વસ્તુ સહજ છે, સીધી મળી જશે, તો આશા નહીં રાખવાની. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 26 માર્કમાંથી 0 માર્ક્સ આવશે. અને 26 માંથી 0 આવશે ને તો 100 માર્ક્સના પેપરમાંથી 76 માર્ક્સનું 74 માર્ક્સનું પેપર તમારી પાસે વધશે. અને 74 માં તમે તાકાત કરશો ને તો કોઈની તાકાતને હાઈટથી વધારે માર્ક્સ આવશે. આ બધું આવડવું જોઈએ બેટા. આપણે એવું ભણીને આવ્યા હતા કે ભાઈ જ્યારે પણ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે સૌ પ્રથમ ધ્યાન કોને અપાય બેટા? ક્રિયાશીલ સમૂહનો નંબર નાનો થાય તે રીતે નામકરણ કરવામાં આવે. અને બંને બાજુથી ક્રિયાશીલ સમૂહના નંબર સમાન આવે તો પછી આપણે શું કરતા હતા મારા દીકરાઓ? યાદ કરો, શાખાનો નંબર નાનો બને એ રીતે નામકરણ કરતા હતા. યાદ આવે તોની વાત છે આપણે. હું હજુ કહું છું બેટા, ફરીથી ઘરે જજો, ઘરે બેસી શાંતિથી ફરીથી એ ચોપડા કાઢજો. એ ચોપડા કાઢીને બધા નિયમો ફરીથી વારંવાર રિપીટ કરજો બેટા. નકે એક્યાને UPSC નામ નહીં આવે. આમાં આપણી ચોપડી વાળા NCERT વાળાએ કેટલી ભૂલો કરી છે બેટા. બરાબર? એટલે એવું નથી કે ભૂલો એમનાથી ના લખવામાં ભૂલ. નામ ઓરિજિનલ નંબર એટલા આપે બધાને યાદ રહે. તો આપણે જો બેન્ઝીન સલ્ફોનિક એટલે સલ્ફોનિક એસિડની ક્રિયાશીલતા વધારે બેટા, તો એનો નંબર કયો આવે બેટા? પહેલો આવે. પહેલો આવે તો એથી શરૂઆત થાય. તો એથી શરૂઆત 4 નંબર આનો અને 2 નંબર આનો. તો શું આવશે બેટા? 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ડન માં દીકરાઓ? ડન. ચલો એના પછી આપણે ભણવું છે બેટા બીજા ત્રીજો પોઈન્ટ, એટલે આપણો આવશે બેટા હેલોજિનેશન. શું આવશે બેટા? હેલોજિનેશન. ચલો હેલોજિનેશન માં આપણે ક્લોરિનેશન કરીએ. તમારે જે કરવું એ કરી શકાય. હવે બેટા ધ્યાન આપજો, હું બંને સમજાવું તમને. પહેલું કોમન સમજાવું, હેલોજિનેશન.
તો હેલોજિનેશનમાં આપણે યાદ રાખીશું માં દીકરાઓ કે ચલો આપણે અહીંયા Cl લીધું બરાબર. તો ચલો આપણે પહેલા અહીંયા ખબર હોવી જોઈએ કયા કયા વાપરીશું ઉદ્દીપક તરીકે બેટા. તો X2 અને FeX3 નિર્જળ AlCl3 પેલા આટલું ખબર પડી જવી જોઈએ. ડન માં દીકરાઓ. તો આપણે બધાને ખબર ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર X દાખલ થશે બેટા. તો એનો મતલબ શું થશે માં દીકરાઓ બોલો ફટાફટ. તો અહીંયા Cl આવશે, એક X અહીંયા આવશે અને બીજો બેટા જો અહીંયા આવશે. ધ્યાન આપીશું. હા, અને એ ક્યાં આવશે બેટા? પેરા સ્થાન ઉપર આવશે કે નહીં આવે બેટા? ડન. તો આ પહેલા આવા બને બેટા. તો આના નામ આપવા હોય તો આપણે જો અત્યારે સમજવા માટે કે આ બંનેમાંથી કોની સંખ્યા વધારે તો હાલ મને ખબર ના પડે તો જે જોડાય એ પ્રમાણે. પણ અત્યારે હું માની લઉં કે આને હું નંબર 1 આપું તો આ નંબર કયો થાય બેટા? 2 થાય. અને આને નંબર 1 આપું તો આ નંબર કયો થાય બેટા? 4 થાય. તો એનો મતલબ શું થઈ જાય બેટા? 2 હેલો શું થઈ જાય બેટા? ક્લોરોબેન્ઝીન થાય. અને આ શું થઈ જાય બેટા? 4 હેલો ક્લોરોબેન્ઝીન થાય. સમજો. પણ માની લો કે તમે બેટા આ જ વસ્તુનું ક્લોરિનેશન કરતા હોય Cl2 એટલે હું અહીંયા લખી દઉં FeCl3 નિર્જળ AlCl3 લખી દઉં માં દીકરાઓ. તો બંને જગ્યાએ શું દાખલ થશે બેટા? બોલો માં દીકરાઓ. હા, બંને જગ્યાએ Cl દાખલ થશે એટલે અહીંયા પણ Cl હશે, આ પણ તમારો Cl હશે બેટા. તો ચલો હવે આના નામકરણ આપણે સમજવા છે બેટા. અહીંયા પણ Cl હશે ને અહીંયા પણ Cl. તો એનો મતલબ દેખો 1 અને 2 બંને સ્થાન ઉપર Cl છે કે નથી માં દીકરાઓ? તો ભેગું લખી શકાય. શું થશે બેટા? 1 2 ડાયક્લોરો પછી વધે ફક્ત બેન્ઝીન વધે. શું વધે? ફક્ત બેટા બેન્ઝીન વધે. તો આનું નામ શું થઈ જાય માં દીકરાઓ? 1,4 ડાયક્લોરોબેન્ઝીન. શું વધે બેટા? 1,4 ડાયક્લોરોબેન્ઝીન. બોલો ખબર પડી માં દીકરાઓ? એટલે આવું બ્રોમિનેશન પણ કરી શકાય, આવું ફ્લોરિનેશન પણ કરી શકાય અને આવું આયોડિનેશન પણ કરી શકાય. પણ ધ્યાન આપવાનું બેટા, બ્રોમિનેશન કરો તો Br નાનો થવો જોઈએ. થાય ને? તો Br અને Cl તો બ્રોમિન નો નંબર નાનો થવો જોઈએ ત્યાં બેટા. આયોડિનેશન કરીએ, આયોડિનેશનમાં I આવે તો એનો મતલબ શું થઈ જાય? ત્યાં Cl નાનો થવો જોઈએ. શું નાનો થવો જોઈએ બેટા? Cl નાનો. અને તમે ફ્લોરિનેશન કરો તો પણ Cl નાનો થવો જોઈએ. આ બધી ખબર હોવી જોઈએ બેટા નામકરણ કરો. ડન. બોલો ખબર પડી બેટા? તો ચલો મને કેટલી આવડી ગઈ બેટા? બોલો 3 વસ્તુ આવડી ગઈ. કઈ કઈ 3 વસ્તુ આવડી? બોલો. પહેલું બેટા નાઇટ્રેશન આવડી ગયું, બીજું આવડ્યું બેટા સલ્ફોનેશન આવડ્યું, ત્રીજું મને શું આવડી ગયું બેટા? બોલો હેલોજિનેશન. શું આવડ્યું બેટા? હેલોજિનેશન. ચલો હવે ચોથું ભણીએ છીએ. ચલો ચોથું શું હતું બેટા? યાદ કરો. ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. શું હતું માં દીકરાઓ? ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. चलो फिडल क्राफ्ट आल्काइलेशन. डन માં દીકરાઓ. તો ચલો આપણે ક્લોરોબેન્ઝીન લઈ લઈએ માં દીકરાઓ. Cl. તો ચલો આપણે અહીંયા શીખવાડી દીધું. યાદ છે બેટા? શું આવશે? CH3Cl અને નિર્જળ AlCl3. શું આવશે બેટા? CH3Cl અને નિર્જળ Al. આ તો બધું વચ્ચે મેં શીખવાડી દીધું છે, ખબર છે ને? આ બધા પોઈન્ટ તો પહેલા શીખવાડ્યા હતા બેટા. તો ચલો અહીંયા શું બનશે બેટા? તો અહીંયા આપણને ખબર છે ઓર્થો અને પેરા સ્થાન ઉપર CH3 દાખલ થશે બેટા. એટલે અહીંયા Cl આવશે, અહીંયા દાખલ થશે CH3. એમ અહીંયા પણ એવું આવશે બાની. યાદ કરો અહીંયા Cl આવશે અને દાખલ થશે CH3. ડન માં દીકરાઓ? ડન. ઓકે. અહીંયા બેઠેલામાંથી કેટલાને ખબર છે માં દીકરાઓ? હું અહીંયા બાજુમાં સ્ટ્રક્ચર ડ્રો કરું છું. આનું નામ કેટલાને આવડે છે બેટા? આને બાજુમાં સ્ટ્રક્ચર ડ્રો કર્યું એનું નામ કેટલાને આવડે? આનું નામ ટોલ્યુઇન. ઓકે. એનું બીજું નામ ટોલ્યુઇન અને બીજું નામ છે બેટા મિથાઇલ બેન્ઝીન કહેવાય. શું કહેવાય બેટા? મિથાઇલ બેન્ઝીન. પણ આપણને ખબર વ્યવહારમાં આપણે મિથાઇલ બેન્ઝીન બોલતા નથી. શું બોલે છે બેટા? ટોલ્યુઇન બોલે. શું બોલે બેટા? ટોલ્યુઇન. કારણ વ્યવહારમાં બેટા એને હંમેશા ટોલ્યુઇન તરીકે જ ઓળખવામાં આવે છે. તો અહીંયા કોઈ ટોલ્યુઇન તરીકે નામ આપે તો પણ ચાલે અને મિથાઇલ બેન્ઝીન તરીકે નામ આપે તો પણ ચાલે. હવે વિચાર કરો બેટા, બેન્ઝીન તો છે જ. હવે મારી પાસે 2 શાખાઓ. કઈ 2 શાખાઓ? બોલો Cl અને CH3. એટલે એનો મતલબ ક્લોરો અને મિથાઇલ. તો પહેલું નામ કોનું આવે?
ક્લોરો આવે કે ના આવે? તો આપણે ક્લોરોનો નંબર કેવો થવો જોઈએ બેટા? બોલો, નાનો થવો જોઈએ કે ના થવો જોઈએ બેટા? હા, તો એનો મતલબ બોલો ક્યાંથી નામકરણ થાય? હા, ક્લોરીન એટલે 1 અને આ શું થઈ જાય 4, આ 1 અને આ શું થઈ જાય બેટા 2 થઈ જાય તો શું નામ થાય બોલો? હા, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. અને આનું શું થઈ જાય બેટા બોલો? 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન થાય બેટા? બોલો, પડે છે હવે ખબર? હા, થોડું યાદ આવતું હોય તો બરાબર, નહીં તો હરી. નહીં તો આજે વરસાદ અમે આવ્યો છે, ઘર આગળ બાજુ બોડા ભરાયા જશે, એમાં ડૂબચી મારી નહીં લેવાનું. હા, ચલો બેટા ડન. ચલો, છેલ્લું વધ્યું બેટા ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. શું વધ્યું માં દીકરાઓ? ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. જો ધ્યાન આપીશું માં દીકરાઓ, પછી આપણે પાંચેયને ભેગું કરવું છે માં દીકરાઓ, અને આપણે એક શોર્ટ સ્કીમ બનાવી છે એટલા માટે. બરાબર, આ Cl. ચલો, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં મેં તમને કીધું હું બે વસ્તુ શીખવાડીશ, ભલે એક આપી છે આપણી મટીરીયલમાં, પણ હું બે વસ્તુ શીખવાડું છું, આ બંને ધ્યાન આપીશું, એક વધારાની નોટ ડાઉન કરીશું આપણે બધા. બરાબર, જો ધ્યાન આપો, પહેલી વસ્તુ તો આપેલી છે, ધ્યાન આપો બેટા. કે બેટા આપણે ભણી ગયા CH3COCl, અને આપણે વાપરવાના છે બેટા નિર્જળ AlCl3. ડન? ઓકે, યાદ છે બધાને મારા સિવાય? હા, કારણ કે મને તો યાદ નથી રહેતું, લોકો મને એવું કહે છે એટલે મારે એવું સ્વીકાર લેવાનું, મને ઓછું યાદ રહે છે બેટા. બરાબર, તો યાર CH3COCl નિર્જળ AlCl3. તો આપણને ખબર છે બેટા કે અહીંયા કોણ દાખલ થશે બેટા? તો યાદ રાખો બેટા, ઓર્થો અને પેરા સ્થાન ઉપર દાખલ થશે તમારો સમૂહ COCH3. શું દાખલ થશે બેટા? COCH3. તો અહીંયા પણ તમારા ઓર્થો એટલે પેરા ઉપર દાખલ કર્યો, હવે ઓર્થો ઉપર દાખલ કરી દઈએ માં દીકરાઓ. ઓકે, આને COCH3. ઓકે, કોઈ સાચું બોલજો, મટીરીયલ માં જોઈન ના કહેતા બેટા. જે મટીરીયલ માં જોઈન કે એની સાસુની સોગન. બરાબર, આનું નામ કોને આવડે માં દીકરાઓ? આનું નામ, આ COCH3 નું નામ કોને આવડે? આનું એક નામ થાય બેટા એસિટોફિનોન. યાદ રાખીશું આ બધા. હા, નકા વારી પાડી દેશે તમારી. આને શું બોલાય બેટા? એસિટોફિનોન બોલાય. શું બોલાય? એસિટોફિનોન. ઓકે, આ યુપીએસસી નામ આપવું હવે. હા, આ તો એનું ઉપનામ થયું, નિકનેમ, જેમ આપડા હોય ને બબુડી. ચલો બેટા, તો હવે ધ્યાન આપો બેટા, આનું નિકનેમ થાય એસિટોફિનોન. પણ આપણે સમજવું છે બેટા એનું આઈયુપીએસસી નામ ક્યાંથી થાય? તો જો બેટા, CO એટલે યુ નો વેરી વેલ કીટોન. CO એટલે શું થાય બેટા? કીટોન થાય. ચલો, આ આપણો મિથાઇલ સમૂહ અને આપણી બેન્ઝીન વળે, એટલે જો હું આને આવું લખી શકું માં દીકરાઓ, C6H5COCH3. બોલો, લખાય કે ના લખાય બેટા આને આ રીતે? તો ચલો, આપણે કીટોનમાં નામકરણ કરતા હતા ત્યારે આપણે કઈ શીખવાડી દીધું બેટા? નાનું મોટું વાળું. નાનું આગળ, મોટું ક્યાં જાય બેટા? પાછળ જાય, અને પાછળ એનું નામ લઈને જાય. તો આને બોલાય, આ નાનાને આગળ બોલું તો આને બોલાય બેટા મિથાઇલ. શું થાય બેટા? મિથાઇલ. ડન? આટલાને શું બોલાય બેટા? બોલો, બેન્ઝેનોન કહેવાય. શું કહેવાય બેટા? બેન્ઝેનોન. એટલે શું બોલાય બેટા? મિથાઇલ બેન્ઝેનોન. શું બોલાય બેટા? મિથાઇલ બેન્ઝેનોન. ખબર પડી કે ના પડી? પણ કોઈ જગ્યાએ મિથાઇલ બેન્ઝેનોન શબ્દ યુઝ થતો નથી. બધી જગ્યાએ તમારો કોણ વપરાશે બેટા? એસિટોફિનોન વપરાશે. શું વપરાશે બેટા? એસિટોફિનોન. યાદ રાખીશું બેટા. તો ચલો, આપણને ખબર પડે કે આટલો તો મારો ફિક્સ છે એસિટોફિનોન, આટલો મારો ફિક્સ છે બેટા એસિટોફિનોન. તો વધ્યો Cl. તો બોલો, આવડે કે ના આવડે? શું કરશું બેટા? હવે શાખા બની ગઈ તમારી. તો હવે આરે અને પહેલો નંબર આ જ આપવો પડે કાયદેસર. થાય કારણ આ મેન પાવર થઈ ગયો. મેન પાવર થઈ જાય ક્રિયાશીલ સમૂહ ત્યારે પેલી શાખાના નંબર ને ધ્યાનમાં ના લેવાય, પહેલા આને પહેલો આપવો પડે. તો આ શું બોલાય? 4 ક્લોરોએસિટોફિનોન. અને આ થાય 2 ક્લોરોએસિટોફિનોન. બેન્ઝીન સલ્ફોનિક એસિડ જેવું થાય બેટા. ડન? જ્યારે ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય બેટા, ત્યારે ક્રિયાશીલ સમૂહનો નંબર નાનો બને અને શાખાનો નંબર જે બનવો હોય બને. ડન? યાદ રાખવાનું. પણ જ્યારે શાખાઓ આપેલી હોય ત્યારે આલ્ફાબેટ્સમાં જેનો નંબર નાનો બને એને ધ્યાનમાં લેવું પડે બેટા. ડન? આ યાદ રાખીશું. બોલો, આવડી ગયું?
જો સેમ અહીંયા એવું જ છે બેટા, પણ ફરક શું છે જો ચેક કરો. મેં તમને આવું શીખવાડ્યું હતું બેટા, CH3CO અહીંયા પણ આવે CH3CO અને O આવે, અને આને શોર્ટમાં લખતા પણ મેં શીખવાડ્યું હતું CH3CO 2 ટાઈમ્સ ઓફ O. બરાબર, અહીંયા પેલું તો ખરું જ, બંનેમાં નિર્જળ AlCl3 તો ખરું જ. બનશે પ્રોડક્ટમાં કોઈ ચેન્જ નહીં બેટા, બનશે તમારી પ્રોડક્ટ આની આ જ. પણ હવે શું થશે બેટા, જો ધ્યાન આપજો બધા બેટા, હું એક જ પ્રોડક્ટ લખું છું. તમારી આ CH3CO જોડાઈ ગઈ બેટા, તો આ CH3COO અને આમાંથી છૂટો પડેલો H, એટલે અહીંયા તમારી આડ પેદાશ મેં તમને કીધી હતી એસિટિક એસિડ મળે. કઈ મળે આડ પેદાશ બેટા? એસિટિક એસિડ મળે. કઈ મળે બેટા? એસિટિક એસિડ. આપણે આગળ એડવાન્સમાં શીખવાડી દીધું તમને. હું હજુ કહું છું બેટા, જેટલું તમારી ચોપડીમાં નથી આપ્યું ને એના કરતા હું વધારે ડીપમાં એક્સ્ટ્રા શીખવાડું છું તમને. ચોપડીને તો સંપૂર્ણ 100% શીખવાડું જ છું બેટા, પણ એમાં પણ વધારાનું જેટલું તમારા બીજા સિલેબસમાં CBSE, IG બોર્ડ, ICSE બધા બોર્ડના બધા શબ્દો લઈ લઉં છું બેટા. કોઈ તમારા માટે મિસિંગ કરતો નથી બેટા. બરાબર, એટલે આ બધી વસ્તુને ધ્યાન આપવાની માટે. બોલો, આવડી ગયું? તો આ 5 પાંડવો રેડી બેટા બધાને? બોલો, કયા કયા 5 પાંડવો યાદ રાખ્યા? ભેગા કરવા છો મારે 5 પાંડવોને એક શોર્ટ સ્ટ્રીમ આપી છે. બરાબર, કયા કયા 5 પાંડવો આવી ગયા દીકરાઓ? બોલો, પહેલું શું કર્યું આપણે બેટા? નાઇટ્રેશન. પછી આવે બેટા સલ્ફોનેશન, પછી હેલોજિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. જો બેટા, હું પ્રશ્ન ચાલુ રાખું ટુ બી કન્ટિન્યુ. ભૂલે છો કે પ્રશ્ન ભણતા વચ્ચે બ્રેક થઈ જાય તો આપણે રીજોઈન થઈ જઈશું પછી. બરાબર બેટા? ઓકે, ચલો. તો ચલો, આપણે એક શોર્ટ સ્ટ્રીમ બનાવ્યું છે. મેં તમને કીધું ને, આ બધી PDF, નવી એક PDF તમને મળશે કે જેમાં આખું ચેપ્ટર 2 પેજમાં લખેલું હશે. એની પણ આ વખત આ લોકડાઉનમાં સમયનો સદુપયોગ કરીને મેં તમારા માટે બનાવેલી છે બેટા. એમાં ઓર્ગેનિક માટે તો જબરજસ્ત બનાવી છે મેં, કારણ મને ખબર છે તમને ઓર્ગેનિક સૌથી અઘરું પડશે, એટલે મેં વધારે મહેનત કરી છે તમારા કરતા બેટા. બરાબર, પણ જો આપણે એને સમજવી છે તો આપણે આવું લખી દઈએ. થોડું નાનું લખીશ, કારણ કે બેટા 5 વસ્તુ સાથે આવી જોઈએ એટલા માટે. ચલો, અહીંયા Cl લખી દો માં દીકરાઓ, ક્લોરોબેન્ઝીન. એટલે ચલો, આ મારો થઈ ગયો ક્લોરોબેન્ઝીન. બધું એક જ સાથે માં દીકરાઓ. ચલો બેટા, એની 5 પ્રક્રિયાઓ. ડન. ચલો, પહેલું શું આવશે માં દીકરાઓ? બધાને આવડ્યો હવે બેટા? નાઇટ્રેશન. બધાએ બોલવાનું એટલે તૈયાર થઈ જાય. ચલો, એમાં આપણે શું વાપરીશું બેટા? સાંદ્ર. શું આવશે બેટા? HNO3 પ્લસ H2SO4. થાય કે ન થાય બેટા? સાંદ્ર HNO3 વત્તા H2. તો ચલો, આપણને 2 પ્રોડક્ટ મળશે. કઈ 2 પ્રોડક્ટ મળશે બેટા? ઓર્થો અને પેરા સ્થાન ઉપર મળશે. ઓકે, તો આપણે પહેલી હંમેશા બેટા ઓર્થો વાળી લખો અહીંયા શોર્ટ સ્ક્રીનમાં. બરાબર, એટલે જો આપણો આ Cl અને ઓર્થો સ્થાન ઉપર શું આવશે બેટા? નાઇટ્રો. અને બીજી પ્રોડક્ટ કઈ આવશે માં દીકરાઓ? બોલો હડો. તો ઉપર Cl એમના એમ અને પેરા સ્થાન ઉપર કોણ રહેશે બેટા? નાઇટ્રો રહેશે. બોલો, આવડી ગયું? ફરી રિપીટેશન ભાઈ, ફરી રિપીટેશન કરું છું, બધાને આવડે. ચલો, બીજું આપણે શું ભણ્યા માં દીકરાઓ? બોલો હડો, બધાને આવડે? સલ્ફોનેશન. શું આવશે બેટા? સલ્ફોનેશન. એટલે બેટા સાંદ્ર શું આવશે બેટા? H2SO4 પ્લસ SO3. શું થશે બેટા? સાંદ્ર H2SO4 પ્લસ SO3 થશે માં દીકરાઓ. તો ચલો, હવે શું થશે ત્યાં બેટા? બોલો હડો, આપણે આવડી જાય માં દીકરાઓ, હે ને? ચલો, શું આવડી જાય માં દીકરાઓ? તો આપણો Cl જ્યાં છે ત્યાં તો મૂકી દો બેટા. હવે ઓર્થો સ્થાન ઉપર SO3H આવશે અને અહીંયા પેરા સ્થાન ઉપર કોણ આવશે માં દીકરાઓ? બોલો હડો, બધાને ખબર પડી જાય માં દીકરાઓ? SO3H આવશે કે નહીં આવે બેટા? ડન. ઓકે માં દીકરાઓ, આપણે હેલોજિનેશન, પણ હું હેલોજિનેશન લખું છું એની બાજુમાં લખી દઉં માં દીકરાઓ ક્લોરિનેશન. એટલે આપણે કરીશું બેટા ક્લોરિનેશન. ડન. તો આપણે બધાને ખબર Cl2 અને અહીંયા શું આવશે બેટા? FeCl3 અને નિર્જળ AlCl3. ડન માં દીકરાઓ. તો એનો મતલબ કે મારા ઓર્થો અને પેરા સ્થાન ઉપર ફરીથી Cl હાજર થશે બેટા. એક Cl તો હતો, બીજો Cl દાખલ થશે, એક ઓર્થો સ્થાન ઉપર દાખલ થશે બેટા, અને એક કયા સ્થાન ઉપર દાખલ થશે માં દીકરાઓ? પેરા સ્થાન ઉપર. ડન. ચલો, એના પછી આપણે ભણીને આવ્યા બેટા. શું ભણવાનું છે બેટા? બોલો હડો. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. તો એનો મતલબ બેટા શું આવશે?
CH3Cl અને નિર્જળ AlCl3 થશે એમાં દીકરાઓ. તો ચલો આમાં CH3 દાખલ થશે એમાં દીકરાઓ. ચલો CH3 દાખલ થશે તો આપણને બધા ખબર ઓર્થો સ્થાન ઉપર એક CH3 લઈ લો બેટા અને એક CH3 મારો કયા સ્થાન ઉપર દાખલ થશે એમાં દીકરાઓ બધાને ખબર છે પેરા સ્થાન ઉપર દાખલ થશે. ડન. ચલો એના પછી છેલ્લી આવશે બેટા યાદ કરો બેટા શું નામ હતું બેટા ફિડલ એસાઇલેશન બરાબર. એમાં આવશે બેટા CH3 COCl નિર્જળ AlCl3 બેટા. તો એમાં કોણ દાખલ થશે તો યુ નો વેરી વેલ માં દીકરાઓ COCH3 દાખલ થશે. એટલે આપણે એક ઓર્થો સ્થાન ઉપર COCH3 દાખલ કરી નાખીએ અને એક દાખલ ક્યાં થશે એમાં દીકરાઓ પેરા સ્થાન ઉપર દાખલ થશે COCH3. ડન. ચલો આપણે વધારાનું યાદ રાખવા માટે હું પોઈન્ટ કરી લખું. આપણે આનું નામ યાદ રાખીશું બેટા આ બધાના તો જેના ઉપર એકલો CH3 હોય એને આપણે ટોલ્યુઇન કહીએ છીએ માં દીકરાઓ. શું કહીએ છીએ બેટા ટોલ્યુઇન. પછી આપણે બીજું યાદ રાખવું છે માં દીકરાઓ કે જેના ઉપર COCH3 હોય બેટા એકલું COCH3 તો આપણે એને કહીએ છીએ બેટા એસિટોફિનોન કહીએ છીએ. શું કહીએ છીએ બેટા એસિટોફિનોન. આમાંથી આટલું નવું તૈયાર કરવાનું છે. એટલે આ તમારું થઈ ગયું શોર્ટ સ્પીડ. હા પહેલી કઈ છે ઓકે. હવે જો સમજો વુડ્સ પ્રક્રિયા અને વુડ્સ ફીડિંગ પ્રક્રિયામાં ફરક છે. ઓકે તમે કોઈ વુડ્સ પ્રક્રિયા ભણીને આવ્યા ક્યાંથી બેટા કોઈ જગ્યાએ જયેશ પટેલ સરે કોઈ જગ્યાએ વુડ્સ પ્રક્રિયા ભણાઈ શાના માટે શું હતું મને ખબર નથી મને યાદ ઓછું ને બેટા અહીંયાથી પૂછ્યો તો સાહેબ દરેક વખત અહીંયા સૂકો ઈથર જ કેમ લેવાનો ભીનો ઈથર આપણે શુષ્ક ઈથર લખતા હતા બેટા. તો મેં એ વખતે પ્રશ્ન જવાબ આપ્યો હતો બેટા કે જો અહીંયા ભીનો ઈથર લેવામાં આવે તો સોડિયમ ધાતુ યુઝ થાય છે બેટા તો વિસ્ફોટ થાય પ્રક્રિયા કરવા માટે આપણે ઊભા ના રહીએ. યાદ આવ્યું બેટા. હા મને તો યાદ મને ક્યારે કોને શું ભણાયું કોને કયો પ્રશ્ન પૂછ્યો એ પોઈન્ટમાં મને લગભગ થોડું યાદ રહે. ભલે માથાના વાળ જતા રહ્યા કારણ કે તમારા જેવા મળે તો કોઈની તાકાત નહીં માથામાં કઈ બચે બરાબર. એ તો મારું નસીબ સારું અને મારી વિલ પાવર સારો આટલા એને બચાવી શક્યો છું બરાબર. બાકીનો બીજો હોય તો અપુ જતા રહ્યા હોય. હા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જો બેટા આ પ્રક્રિયામાં થાય શું માં દીકરાઓ ધ્યાન આપીશું બેટા કે વુડ્સ ફીડિંગ પ્રક્રિયામાં યાદ રાખવાનું ધાતુઓ સાથેની પ્રક્રિયા હોય એટલે એક તો વસ્તુ ક્લિયર મળી ગઈ શુષ્ક ઈથર લેવો પડે અને લેવો પડે એના વગર પ્રક્રિયા બનશે નહીં. તો ચલો આપણે લઈ લઈએ બેટા આપણે લેવાનો છે હેલો આલ્કેન. તો ચલો હેલો આલ્કેન એટલે કમ્પલસરી આપણે ક્લોરોબેન્ઝીન લઈ લઈશું માં દીકરાઓ બેટા. જો હવે એની પ્રક્રિયા ધાતુ લેવાની છે એટલે સોડિયમ ધાતુ તો ખરી જ આપણી બેટા. હવે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલા માટે જો આપણે પહેલું લખી દઈએ સોડિયમ ધાતુ એટલે એને લેવાની અને વત્તા બીજો પણ લેવાનો કીધું છે. જો અહીંયા વધારાનું શું લેવાનો છે બેટા RX. શું લેવાનો છે બેટા RX. ઓકે કોઈ મને કહેશે RX નું નામ શું થાય બોલો. RX ને કહેવાય બેટા આલ્કાઇલ હેલાઇડ. ધ્યાન આપીશું બેટા RX ને શું કહેવાય બેટા આલ્કાઇલ હેલાઇડ. તો ચલો હવે બધાને ખબર પડી જાય મારા દીકરાઓ આમાં રિયલમાં થશે શું બોલો કોણ કોને લઈને જશે બેટા. તો જો આપણને ખબર એને કોને લઈ જશે X કોની સાથે જશે શું થશે મને કોણ કહેશે પ્રોડક્ટ બેટા બોલો. શું બેટા બેન્ઝીન રિંગમાં Cl જો પહેલા તો Cl નું વિસ્થાપન થશે બેટા. દરમાં દીકરાઓ Cl નું વિસ્થાપન કોના વડે થશે બેટા આલ્કાઇલ સમૂહ વડે થશે. કોના વડે બેટા આલ્કાઇલ. એટલે મારો પહેલો આલ્કાઇલ સમૂહ તો અહીંયા દાખલ થઈ જશે. ડન. આ Na છે એ કોને લઈ જશે બેટા X ને લઈ જશે. Na કોને લઈ જશે X અને Cl માઈનસ તરીકે દૂર થશે. કોણ થશે બેટા Cl માઈનસ તરીકે દૂર થશે. એટલે અહીંયા આટલું આવશે માં દીકરાઓ જો ધ્યાન આપીશું બેટા. એક તો પહેલું આપણો ઉપર R મળશે બેટા ડન વત્તા અહીંયા NaX અને એક મટીરીયલમાં લખ્યું નથી લખી દેજો બેટા Cl માઈનસ પ્લસ PDF માં પ્લસ શું આવશે બેટા Cl માઈનસ. ચલો મારે આનું નામ જોઈએ છે બેન્ઝીન ઉપર R છે એનું
ટોલ્યુઇન. કોણ કઈ ભેંસ બોલી ટોલ્યુઇન? લે દર વખત આર તરીકે CS3 હોય એવું કોને કીધું? તો હું CS3 ના લખો તે આર લખું. આનું નામ થાય બેટા આલ્કાઇલ બેન્ઝીન થાય. શું થાય બેટા? આલ્કાઇલ બેન્ઝીન. શું થાય બેટા? આલ્કાઇલ બેન્ઝીન. જો અહીંયા CS3 હોય તો ટોલ્યુઇન થાય, C2H5 હોય તો ઇથાઇલ બેન્ઝીન થાય, C3H7 હોય તો પ્રોપાઇલ બેન્ઝીન થાય. બેટા બોલો ખબર પડી કે ના પડી? ડર. તો આ હતી તમારી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે. કઈ છે બેટા? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો યુ નો વેરી વેલ. બધા અહીંયાથી ઓબ્ઝર્વ કરો બેટા. આ પ્રક્રિયામાં એક ઓબ્ઝર્વ કરવાનું છે કે તમારો હેલો આલ્કેન જેટલા કાર્બન ધરાવતો હશે એના કરતા વધારે કાર્બન ધરાવતો તમને આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થશે. કારણ અંદર આર આવશે તો આર માં એક ઓછામાં જો એક તો સી હોય કે ના હોય બેટા. એટલે તમારો હેલો આલ્કેન જેટલા કાર્બન વાળો હતો, હેલો એરિન એના કરતા આપણો આલ્કાઇલ બેન્ઝીન વધારે કાર્બન વાળો હોય કે ના હોય માં દીકરાઓ? કારણ કે એક આર વધારાનો દાખલ આર એટલે ઓછામાં જો એક તો સી હોય. ડન. એટલે અહીંયા લખજો બેટા, બધા નોટ ડાઉન કરી લખો. વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં હેલો એરિન કરતા વધુ કાર્બન ધરાવતો આલ્કાઇલ બેન્ઝીન પ્રાપ્ત થાય છે. વધુ કાર્બન ધરાવતો આલ્કાઇલ બેન્ઝીન પ્રાપ્ત થાય છે. ડનમાં દીકાઓ બોલો ખબર પડી બેટા? એટલા માટે બધા પોઈન્ટ લખાવું છું બેટા. કોઈ વખત આવી રીતે આ પોઈન્ટ્સ નો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન પૂછે, આપણને આવું પૂછે બેટા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા ના પૂછી હોય એને એવું પૂછી દે કે હેલો આલ્કેન કરતા વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ બેન્ઝીન મેળવવાની પદ્ધતિ સવિસ્તર સમજાવો. તો આપણે ત્યાં બેટા ટ્વિસ્ટ મૂંઝવણમાં ના આવી જોઈએ. આપણને તરત ખબર પડવી જોઈએ કે હેલો એરિન કરતા વધારે આલ્કાઇલ બેન્ઝીન ધરાવતી પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા બેટા? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. કઈ બેટા? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બોલો ખબર પડી ગઈ? જો બેટા એટલા માટે બધા ટ્વિસ્ટેડ જેવી રીતે પૂછાય બધું લખાવું છું માં દીકરાઓ. બોલો આવડી ગઈ બેટા? એના પછી જો ફિટિંગ પ્રક્રિયા બધાને આવડે મારા સિવાય. હવે ફિટિંગ પ્રક્રિયા એટલે યાદ કરો બેટા. જો ફિટિંગ પ્રક્રિયા એટલે આગળ આપણે આવી પ્રક્રિયા ભણીને આવ્યા હતા જેને આપણે શું નામ આપ્યું હતું કોઈને ખબર છે? બમણા કાર્બન ધરાવતી પ્રક્રિયા. એને શું નામ આપ્યું હતું આપણે બેટા? વુડ્સ પ્રક્રિયા. બમણા કાર્બન ધરાવતી આપણને એટલી. પણ એ કોના માટે હતી બેટા? હેલો આલ્કેન માટે હતી. કોના માટે બેટા? હેલો આલ્કેન માટે. જ્યારે હેલો એરિનમાં બમણા કાર્બન ધરાવતી નિપજવાળી કે તો એકલી ફિટિંગ પ્રક્રિયા આવશે. એકલી કઈ આવશે બેટા? ફિટિંગ પ્રક્રિયા. હું મને નોટ ડાઉન કરાવું છું. પહેલા અહીંયા સમજી લો માં દીકરાઓ, પછી હું તમને નોંધ કરાવું છું બેટા. જો અહીંયા આપણે હેલો આલ્કેન લઈ લઈએ માં દીકરાઓ, ફિટિંગ પ્રક્રિયા ભણીએ છીએ. ચાલો તો આપણે યાદ છે એ વખતે મેં તમે કીધું એના કેટલા મોલ લેવાના બેટા? 2 મોલ લેતા હતા. ચલો 2 મોલ આપણે શું લેવાના બેટા? સોડિયમ લેવાના માં દીકરાઓ. એની પ્રક્રિયા કોની જોડે કરવાના એ પણ ખબર છે બેટા? શુષ્ક ઈથરની હાજરીમાં કરતા હતા બેટા. તો નક્કી આ Cl કોને લઈને જતો રહે? Na ને લઈને જતો રહે. એટલે આપણને અહીંયા બેન્ઝીનની રિંગ બંને બાજુથી જોડાઈ જાય. આ બેન્ઝીનની રિંગ બંને બાજુથી જોડાઈ જાય વત્તા આપણને શું મળશે બેટા? 2NaCl. બરાબર. ડન. અહીંયા X લીધો હોય તો 2NaX, Br લીધો હોય તો 2NaBr, Cl લીધો હોય તો 2NaC. ડન. પડી? ઓકે. આનું નામ આવડે? પીડીએફ માં મેં જાતે જોઈને નહીં લખ્યા એટલે કેટલાક નામ એટલા માટે નહીં લખ્યા કે મારે પુસ્તક આવે ને આમ તો લખ્યા તો ફટ લઈને જોઈને બોલી જવાય. હા, ડાયબેન્ઝીન. વેરી નાઇસ. ડાયફિનાઇલ. હવે કોઈને કઈ કહેવું છે બેટા? ધ્રુવતી, આ ધ્રુવતી કઈ બોલતી નથી. આનું નામ બેટા?
1 બેન્ઝીન 2 બેન્ઝીન તો જો હરામ બરાબર આઈયુપીએસ યાદ આવડ્યું હોય તો કોઈને હરામ બરાબર સાલા ઢાંકણીમાં પાણી લો અને ડૂબવાનો પ્રયત્ન કરો. નહીં હું બોલી જાઉં બેટા. એક જણ સાચું બોલ્યું. આને બોલાય બેટા ડાયફિનાઇલ બોલાય. શું બોલાય બેટા? ડાયફિનાઇલ. યાદ રાખે. શું બોલાય બેટા? ડાયફિનાઇલ. શું મળશે મને? ડાયફિનાઇલ. બોલો આવડીમાં દીકરાઓ કે ના આવડી? આવડી. તો આ હતી રાસાયણિક પ્રક્રિયાઓનો ડિપાર્ટમેન્ટ પૂરો થયો બેટા. જો હવે એવો પોઈન્ટ છે બેટા કે જેમાં ફક્ત ઉપયોગો ને એવું છે, બીજું કંઈ સમજવા જેવું નથી. એટલે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના ઉપયોગોની ચર્ચા કરી અને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એટલે આપણું આ ચેપ્ટર પર પૂરું. જો મારે તો ઈચ્છા એવી છે કે તરત મારે આની પાછળના પાછળ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ રાખવું છે બેટા. એટલે મારે 10મું ભણાયું 11મું સાથે લઈ લેવું છે. બરાબર. એટલા માટે કે આપણને અહીંયા થોડું બધું ઓર્ગેનિકનું યાદ હોય, એનું એ મારે રિપીટ કરવાનું હોય, એટલે મને તકલીફ ના પડે ને તમને પણ તકલીફ ના પડે. ડન માં દીકરાઓ? ડન. એટલે આપણે ટુ બી કન્ટિન્યુ ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરીશું. ઓકે.